હાય ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. કેમ છો? તો ગાઈસ, કાલે છે શિવરાત્રી, તો આજે મારે ફોટો ક્લિક કરવાના છે અને વિડીયો બનાવવાના છે. તો મેં આ ડ્રેસિંગ સેન્સ ને બધું વિડીયો માટે રેડી કર્યું છે. તો જરા મારું લુકિંગ જોઈને તમે કહેજો કે હર હર મહાદેવ બધા લીખજો, અને કેવું લુકિંગ લાગ્યું છે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ફોટો વિડીયો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે પાછા જે પોઝિશનમાં હતા એ પોઝિશન લઈ લઈએ. તો બધા મારા મહાદેવની માળાઓ છે, બધું કાઢી નાખું છું. મેકઅપ થોડો રિમૂવ કરીશ અને થોડો નહીં કરીશ. ગાઈસ, તમે કહો છો ને કે બધી આસાન વસ્તુ છે. આસાન કશું નહીં. જો વિડીયો બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે. પહેલાં તો મેકઅપ કરવો પડે, પછી કપડાં ચેન્જ કરવા પડે, ઇયરિંગ્સ, પછી બધી વસ્તુ જે પણ જોઈતી હોય આપણને બધી વસ્તુ આપણે રાખવી પડે, અને પછી વિડીયો શૂટ થાય. મારા મહાદેવ ની શિવરાત્રી છે એટલે મને વિડીયો બનાવવાનો બહુ જ એવું હોય કે વિડીયો બનાવું. તો આજે ફાઇનલી વિડીયો બનાવી કાઢ્યા છે. અને જો હાથ પર બી કેવું મસ્ત પેઇન્ટિંગ કરી આપ્યું હતું. મારી દીદીની છોકરી, મારી ભાણેજ, મસ્ત મજાનું, મજા આવી ગઈ એકદમ. અને આજે મેં ન્યૂ ફાઉન્ડેશન લગાવ્યું હતું ને, એ બી જોરદાર હતું બહુ જ. બાય. હાય ફ્રેન્ડ, જય માતાજી, હર મહાદેવ. શિવરાત્રિની બધાને જય શુભકામનાએ. ગાઈસ, આપણા માટે ભાંગ આવી ગઈ છે તો આપણે પીવાની છે. તો કોણ કોણ આજે ભાંગ પી છે? કેમ કે મારે તો ઓલરેડી પીવાની છે, ઉપવાસ છું. તો ચાલો આપણે પી નાખીએ અને બધાને પ્રસાદી રૂપે બધાને થોડી થોડી આપશું. તો ચાલો, જેમને પીવી હોય તે જો. તો ગાઈસ, મોર્નિંગની પૂછા અને બધું ફાઇનલ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ત્યારબાદ પછી હું આવી છું રૂમમાં. મેં 1.5 ગ્લાસ જેટલી ભાંગ પી લીધી છે. એકચ્યુઅલી ખબર નહીં, આમ શર થોડું ઘૂમે છે. પહેલી વાર ભાંગ પીધી છે એટલે હરેક વાર પીવું છું, પણ ત્યારે છે ને ઓછી પીતી હોય છે. એટલે ખબર નહીં, પાછી મારી આંખો બી ખુલતી નહીં દેખો, અને શરદી બી થઈ ગઈ છે. અને રૂમમાં આવી ગઈ છું અને હવે મારે અત્યારે વાગ્યા છે 12:30, અને 12:30થી લઈ અને 4 વાગ્યા સુધી નીંદ પૂરી કરવાની છે. અને ત્યારબાદ મારે 8 વાગ્યે ઉઠી જવાનું છે. ઉઠી જવાનું નહીં, જાગી જવાનું છે. ઉઠી જવાનો શબ્દ મારા ફ્રેન્ડે ના પાડી કે રિયા, ક્યારેય પણ ઉઠી જવું શબ્દ છે ને ક્યારેય યુઝ ના કરવો. એટલે એકચ્યુઅલી મારે એટલે ઉઠવાનું એકચ્યુઅલી 6 વાગે છે, જાગવાનું 6 વાગે છે. કેમ કે 6 વાગે પાછી મહાદેવને પૂજા પાઠ પાછા કરી અને ઉપવાસ ખોલીશ. પણ એકચ્યુઅલી ઉપવાસ હું આજે નહીં ખોલીશ. એમનું રીઝન એ છે કે મારે નકોરડો ઉપવાસ કરવો છે શિવરાત્રિનો. અને છે ને રાત્રે પૂજા કરવાની છે 9થી લઈને સવારના 12 વાગ્યા સુધી. તો ગાઈસ, અત્યારે નીંદ પૂરી કરવી પડશે. પણ એકચ્યુઅલી અત્યારે આમ આંખોમાં બહુ જલન થાય છે અને આમ પેલું થાય છે, મતલબ આમ ભાંગ ચડી હોય ને એવું ફર્સ્ટ ટાઈમ એવું લાગે છે આજે. તો છે ને નીંદ પણ થોડી આવી રહી છે. અને ચલો, તો હવે થોડી વાર ઊંઘી જઈએ આરામથી. તમે લોકો કહેતા હશે કે રિયાજી ભાંગ ના પીવાય. તો ભાંગ તો ભોળાનાથે બી પીધી છે, તો આપણે તો એના ભક્ત કહેવાય. તો મને એવું લાગ્યું કે આજે મારે થોડી ભાંગ લેવી છે પ્રસાદી રૂપે. ઓલમોસ્ટ બધા લોકો લેતા હોય છે. મારા મધરે થોડી આટલી પીધી છે, પછી સિસ્ટરે નહીં લીધી કેમ કે એમણે એવું બધું ટેસ્ટ નહીં ગમતો. એમણે પછી ભાઈએ તો નહીં લીધી, એકચ્યુઅલી એમણે બી નહીં લીધી. અને મારા ભાણે છે એમણે લીધી છે. તો અમે છે ને બંને લીધી છે. પણ મને છે ને એકચ્યુઅલી આમ દિમાગ છે ને બહુ ઘૂમે છે. તો
એવું થાય છે એવું એમ ખબર નહીં, આઈ ડોન્ટ કેર એવું કેમ થતું હોય. કશું વાંધો નહીં ગઈશ. મમ્મી ક્યારના બૂમ પાડે છે કે ફરાળ કરી લે. મારે ફરાળ બી નહીં કરવી અત્યારે, એકચ્યુઅલી ભૂખ જ નહીં. મારે કરવાની છે મહાદેવની પૂજા, તો એના માટે ફ્રૂટ બધું મેં સાફ કરવા કાઢી લીધું છે. આ છે બિલ્લી, તો બધું ફ્રૂટ છે ને સાફ કરી દેવાનું છે, મહાદેવને ધરવાનું છે. કાલે મંગાવ્યું હતું એટલે થોડા સેટ થઈ ગયા છે આમાં. તો મને એવું લાગ્યું કે બધું ફ્રૂટું છે ને મસ્ત મજાનું સાફ કરી અને પછી કાઢી લઉં. બધું મારે મહાદેવને ધરવાનું છે, એટલે એ પહેલાં છે ને આપણે એને બધું સાફ કરી લઈએ મસ્ત મજાનું. બનાના છે એ નથી વોચ કરવા. તો ગાઈસ મહાદેવ માટે જો બધું ફ્રૂટ છે ને મસ્ત મજાનું સાફ કરી લીધું છે, મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે. અને હવે આમાં બીલીપત્ર અને પાન પત્તા અને આકડો ને એવું બધું છે, તો એમને હવે મસ્ત રીતના સાફ સફાઈ કરી લઈશું. કેમ કે આપણે બધું એવું નહીં ગમતી ગંદી વસ્તુ. પૂજા કરવી તો સાફ સફાઈથી કરવી, એ રીતના આપણે પૂજા કરવાની હે. ડેમેજ પત્તા કાઢી નાખવાના હોય. ફ્રૂટ બધું રેડી થઈ ગયું છે. મહાદેવના ફ્લાવર બધા રેડી થઈ ગયા છે. પછી આ બીજા ફ્લાવર છે, હજી પૂજા પાન એ બધી વસ્તુ બાકી છે. પછી આ બધું તુલસી છે, ધતુરાના ફૂલ છે, બિલ્લી પેજ છે, આકડો છે, નાગરવેલના પેજ છે, બધું આવી ગયું છે. હું શિવરાત્રિનો ઉપવાસ છું અને બનાવી છે મસ્ત મજાની ખીર બનાવી છે. જો ચાલો મસ્ત ખીર ખાવા એકદમ. આમાં બની છે ઉડદની દાળ મસ્ત મજાની, મમ્મીએ બનાવી છે ઉડદની દાળ. આ એકદમ પેલી ચૂકી આવે ને, મને નહીં બોલતા આવડતું, એ બનાવી છે કેમ કે મારા ભાઈને આવી પસંદ છે. બીજી સબ્જી બનાવી છે આલુ અને પ્યાજ. બીજી સબ્જી આલુ અને પ્યાજની બનાવી છે. અને અહીંયા બન્યા છે બાજરાના રોટલા સુલાના મસ્ત મજાના, અને રોટી. મારે ખાવાની છે રોટી, રોટલો મને નહીં ભાવતો. તો ચાલો ફ્રેન્ડ, વાગી ગયા છે અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 8ની આસપાસ વાગ્યા છે ને, 8ની આસપાસ વાગ્યા છે. રેડી થઈ ગઈ છે. ઉડદની દાળ લીધી છે ફર્સ્ટ ટાઈમ, ભાવશે તો ખાઈશ, ન રહેવા દઈશ. આલુની સબ્જી, 2 રોટી અને ખીર. તો ફાઇનલી આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ઉપવાસ છોડી લઈશું અને ક્યાં જમવું છે હું ડિસાઈડ કરી લઉં છું. હું જમવાની તૈયારી કરતી હતી તો અમારા આવ્યા છે, શું નામ છે, નામ તો ખબર નહીં. તો જમવા ટાઈમે આવ્યા છે, તો હવે એમના માટે મમ્મી જમવાનું કાઢે છે, કેમ કે જમવા ટાઈમે કોઈ પણ આવે એટલે પેલું ના કરાય. તો ફાઇનલી ને જમવાનું હમણાં આપી દઈએ. લે રોટલો આપો અમને. હજી ખીર આપી છે, રોટલો નહીં આપ્યો. આજે હું બહાર ફળિયામાં જમવા બેઠી છું, કેમ કે ગરમીની થોડી સિઝન આવી ગઈ છે, એટલે બહાર ફળિયામાં જમવાની બહુ મજા આવે. તો ફ્રેન્ડ, આપણે જમવા બેસ્યા હોય ને કોઈ આવે એટલે એમને પહેલાં જમાડવું જરૂરી છે, આપણી ફરજમાં આવે છે. તો એ આરામથી જમી લઈ, આપણે પણ જમી લઈએ. એવું નહીં કે ભાઈ આવ્યા એટલે આપણે અલગ જમવા જતા રહે, એવું ના હોય. એ બચારે આવી છે જમવાના ટાઈમે. આજે સાંજનો સમય થઈ ગયો છે, મમ્મી કંઈ જમ્યા વગર ના જવાય, બેનને જમાડી દઈએ. હેલો ગાઈઝ, તો જય માતાજી. તો ગાઈઝ ચાલો, હવે મારે પૂજાનો સમય થવા આવ્યો છે. હવે 9માં ખાલી 10 મિનિટની વાર છે અને બધી સામગ્રી તૈયાર કરીને રાખી છે. અને હવે સોરી ગાઈઝ, હવે હું આજે નાઇટમાં કોઈ પણ ફ્રેન્ડ લોકો જોડે કોઈનો ફોન અટેન્ડ નહીં થાય, હું ફોન સ્વિચ ઓફ કરીશ. અને કાલ સુધી મારે પૂજા બેસવાનો સમય છે, એટલે એકચ્યુઅલી રાત્રે મારો ફોન બંધ રહેશે, એટલે કોઈને કોલિંગ ના કરવો, કોઈને લાગશે પણ નહીં. મારી પાસે ફોન પણ નહીં હોય, મારે પૂજાનું લેટ થાય છે, એટલે આટલું બધું હું બોલી શકું તો એવું છે ને. હું ફટાફટ જાઉં છું નીચે. ગાઈઝ, પૂજાની તૈયારી થઈ રહી છે હવે. તો બધું રેડી થઈ ગયું છે, ફ્લાવર આવી ગયા છે, પછી બધી વસ્તુ બનાવી છે મહાદેવ માટે ચડાવવાની ને એ બધી વસ્તુ આવી ગઈ છે. ફ્રૂટ્સ વગેરે બધા મહાદેવને મનગમતી વસ્તુ બધી આવી ગઈ છે. તો હવે મારે કરવાની છે મહાદેવની પૂજા.
તો ગાઈસ હવે મારે પૂજા કરવાની છે અને પૂજા મારે થશે સવારે 12 વાગ્યે પૂરી. તો આખી નાઈટ પૂજા કરવાની છે. 12 વાગે મારી પૂજા પૂરી થશે. મારો ફોન ત્યાં સ્વિચ ઓફ રહેશે સવાર સુધી. ઓકે ગાઈસ. મારા આવી ગયા છે પાછા 2 પાર્સલ. તો રોજે મારા પાર્સલ હોય છે ને મમ્મી મને ખીજાય છે. મમ્મી પૈસા પણ નહીં આપતા. અમે કે રોજે રોજ પાર્સલ મંગાવે છે એટલે મમ્મી હવે પાર્સલના પૈસા નહીં આપતા. કા સોફી? સોફી इस પાર્સલમાં શું આવ્યું છે બતાવી દઉં. મેં મંગાવ્યા હતા હેર પેક પાવડર. જોઈ શકો છો જાસૂદના ફૂલ આવે ને એમનો પાવડર છે ને. એ બધી વસ્તુ મિક્સ કરીને એનો છે ને હેર પેક બનાવવાનો. આ બધી વસ્તુનો પાવડર આવે છે, ઓર્ગેનિક પાવડર છે. બધું મિક્સ કરીને પછી આમાંથી છે ને હેર પેક બને છે. આપણે વીકમાં એકવાર નાખવાનો એટલે બાલ છે ને આપણે થોડા રફનેસ મારે વધારે છે ને એટલા માટે મંગાવ્યો છે અરેઠા પાવડર. શીખાકાઈ પાવડર. તો કંઈ બધા પાવડર આવી ગયા છે. ચેક કરવા માટે પહેલાં બનાવ્યા છે. કાચ મંગાવ્યા છે, મારું પેન ખરાબ થયું.